ચેતર વસાવા સામે કેસ કરીને શું ઉલટાની સરકાર ફસાઈ ગઈ છે? કેમ કે કેસ તો કરી દેવામાં આવ્યો છે, તેઓ જેલમાં છે, પરંતુ તેમની લોકપ્રિયતામાં જે વધારો થઈ રહ્યો છે તેના કારણે આગામી સમયમાં તેઓ લોકસભાની ચૂંટણી લડશે અને જીતશે તેવો આશાવાદ છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, આદિવાસી સમાજના લોકો વ્યક્ત કરી રહ્યા છે. એટલે જ્યારે તેઓ ધારાસભ્ય હતા, તેઓ યુવાનોના પ્રશ્ન માટે લડતા હતા અને તેઓ તેમના વિસ્તારમાં ખૂબ ચર્ચામાં હતા. પરંતુ હવે વાત છે તે ભરૂચ સુધી પહોંચી ગઈ છે ને તમામ સાથે સાથ વિધાનસભામાં ચેતર વસાવાના સમર્થનમાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે અને તેઓ માત્ર એક જ વાત કરી રહ્યા છે કે ચેતર વસાવા સામે ખોટા કેસો કરવામાં આવ્યા છે અને તેમને ખોટી રીતે ફસાવાનું આ કાવતરું છે. તેના કારણે ભલે તેઓ હાલ જેલના અંદર છે, પરંતુ તેમની લોકપ્રિયતા, તેમનું સન્માન છે તે લોકોમાં વધતું જઈ રહ્યું છે. શું છે સમગ્ર મામલો અને ચેતર વસાવાના સમર્થનમાં કાર્યકર્તાઓએ શું નવું કરી રહ્યા છે, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વન વિભાગ દ્વારા ચેતર વસાવા સામે ફરિયાદ કરવામાં આવી હતી ને એક સમય તેવું લાગતું હતું કે ભાઈ ચેતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થઈ ગયો છે, તેઓ અત્યારે ભાગતા ફરી રહ્યા છે ને તેઓ નથી મળી રહ્યા. ત્યારબાદ તેઓ પોલીસ સમક્ષ સરેન્ડર થયા કેમ કે તેમની લોકપ્રિયતામાં ત્યારથી જ વધારો થવાની શરૂઆત થઈ ગઈ હતી. કેમ કે જેથી આદિવાસી સમાજના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ જે એક બાદ એક ચેતર વસાવાના સમર્થનમાં નિવેદનો આપી રહ્યા હતા, પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા, તેના કારણે ચેતર વસાવાનું નામ છે તે દિવસે ને દિવસે મોટું થતું ગયું. વાત આટલેથી ન અટકતા આગામી 7 જાન્યુઆરીએ ભરૂચના નેત્રંગમાં એક જનસભા થવાની છે. તે તો ઠીક છે, તેની આડમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અત્યારથી જ લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે 7 જાન્યુઆરીના રોજ અરવિંદ કેજરીવાલ છે તે લોકસભાની ચૂંટણીનું રણસિંગું અહીંથી ફૂંકશે તો નવાઈ નહીં ને ચેતર વસાવાને કદાચ ઉમેદવાર જાહેર કરે તો પણ નવાઈ નહીં. આને જ લઈને માર્કેટ હોય, રિક્ષા ચાલકો હોય કે સામાન્ય જનતા હોય, તમામ લોકોની વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જઈ રહ્યા છે અને તેમને સમજાઈ રહ્યા છે કે ચેતર વસાવા સામે કરવામાં આવેલો કેસ ખોટો છે. તેઓ પણ સમજાઈ રહ્યા છે કે કેસ શા કારણોસર તેમના વિરુદ્ધ કરવામાં આવ્યો છે. આ તમામ બાબતોને લઈને હવે આ જે કાર્યકર્તાઓ છે તે મેદાને છે તે વચ્ચે જે ભરૂચ તાલુકાના પ્રમુખ છે રોહિત પટેલ, તેમના દ્વારા ચેતર વસાવાને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી છે, તે જોઈ લો. રોહિત પટેલ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ. આવનારી 7 તારીખે રવિવારે જે ડેડિયાપાડાના ધારાસભ્યને સમર્થન માટે જે જનસભા રાખેલી છે તેમાં શ્રી અરવિંદ કેજરીવાલ ને ભગવત માનજી આવી રહ્યા છે. તો એ સમર્થનમાં ભરૂચ તાલુકા અને જિલ્લાના સૌ નાગરિકોને આમંત્રણ પાઠવીએ છીએ કે તમે ચૈતરભાઈ જેવા માણસને આપણે સમર્થન આપવા માટે નેત્રંગ ખાતે જરૂરથી પધારજો. જય હિન્દ, જય ભારત. હાલ જેવી રીતે તેમના દ્વારા રિક્ષા ચાલકોને પણ સમજાવવામાં આવ્યા કે તેમના ઉપર કરવામાં આવેલા કેસ ખોટા છે ને આગામી સમયમાં તેમને જેલમાંથી મુક્તિ મળે તે માટેની પણ તેમણે વાત કરી છે ને વાત આટલેથી ન અટકતા નર્મદા જિલ્લાના પ્રભારી તેજસ પટેલે પણ ચેતર વસાવાને સમર્થનમાં પ્રતિક્રિયા આપી છે. પહેલા તે પણ સાંભળી લઈએ. સાથીઓ, ભુલાઈના 7મી જાન્યુઆરી રવિવાર છે, બપોરના 11 કલાકે નેત્રંગ ચોકડી પર આપના લોકલાડીલા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં દિલ્હીના અને પંજાબના સીએમ અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી આવી રહ્યા છે. તો એમને સમર્થનમાં અને એમને સપોર્ટ કરવા માટે અને ચૈતરભાઈને ન્યાય અપાવવા માટે આપણે જંગી સભાને આયોજિત કરવાની છે. તો હું તમને લોકોને આમંત્રણ આપું છું કે આ જંગી સભાને નેત્રંગમાં આવી અને આમંત્રણ આપું છું કે નેત્રંગમાં આવો અને આ જંગી સભાનો માલો. જય હિન્દ. જે છેલ્લા 30 દિવસથી એક જ વાત સાંભળતા આવ્યા છે કે ચેતર વસાવા સામે કરવામાં આવેલો કેસ ખોટો છે. હવે તો આ સમગ્ર કેસ છે, પ્રકરણ છે તે કોર્ટમાં ચાલી રહ્યું છે. એમાં હવે કોર્ટ નક્કી કરશે કે ચેતર વસાવા સામે જે કેસ કરવામાં આવ્યો છે તે સાચો છે કે તે ખોટો છે. પરંતુ જેવી રીતે નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે અને સમર્થન લોકોનું જેવી રીતે મળી રહ્યું છે તેના કારણે હવે આગામી સમયમાં ભરૂચ લોકસભાની સીટ ઉપર શું નવું થવાનું છે તે કેવું મુશ્કેલ છે. ચેતર વસાવાને શું જાહેર અત્યારે કર્યા નથી, સત્તાવાર જાહેરાત 7 તારીખે થાય છે કે શું, એ તમામ બાબતો પર હજી પણ સસ્પેન્સ છે. દર્શક મિત્રો, ત્યાર સુધી બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.